जुलाई महीनाની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। રાજ્યમાં ચોમાસું હાલ પૂર જોશમાં જામ્યું છે, જેના કારણે અનેક વિસ્તારમાં પાણી થઈ ગયું છે। હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં અત્યારે એક સાથે 5 જેટલી વરસાદી સિસ્ટમ છે તે સક્રિય છે, જેની સીધી અસર આગામી દિવસોમાં જોવા મળી શકે। પરંતુ હવે નાગરિકો માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે। હવામાન વિભાગની જે તાજી આગાહી છે તેના મુજબ રાજ્યમાં વરસાદનું જોર છે તે ધીમે ધીમે ઘટશે। જી હા, હવામાન વિભાગ મુજબ 10 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। વાત કરીએ અંબાલાલ પટેલની, તો અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગામી તબક્કા વિશે માહિતી છે તે આપી છે। આગામી 48 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીમાં હળવા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં 4 થી 5 ઇંચ વરસાદ વરસી શકે છે। શું વધુ આગાહી કરી છે અંબાલાલ પટેલે? સાંભળો। હમણાં તારીખ 9-10 રાજ્યના કેટલા ભાગમાં વરાપ થવાની શક્યતા છે। વરાપ થઈ ખેડૂત ભાઈઓ ખેતી કામમાં મગ્ન થઈ જશે અને કૃષિ કાર્યો કરી શકશે, પરંતુ તારીખ 15મી ઓગસ્ટ સુધીમાં રાજ્યના ભિન્ન છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ક્યાંક વાદળવાયું, તો ક્યાંક અલ્પ વરસાદ, તો ક્યાંક ઘણો હળવો વરસાદ, તો ક્યાંક 1 ઇંચ, તો ક્યાંક 3 ઇંચ જેવો છૂટાછવાયા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। મધ્યપ્રદેશના ગુજરાતના 1-2 ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 14 થી 17માં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 27 થી માર્ચના અંત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે। આ અરસામાં જ્યાં વરસાદ નથી થયો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, ત્યાં પણ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। ઓગસ્ટ માસમાં 1 થી 8 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહે। તાપી નદીનું જળસ્તર કંઈક અંશે વધવાની શક્યતા રહે। ઓગસ્ટ માસમાં એમજીઓ લગભગ બીજા ફેઝમાં ત્યાં આવી શકે અને એમજીઓની દસ્તક હિન્દ મહાસાગરમાં કદાચ થાય તો ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટમાં આઈઓડી પણ પોઝિટિવ થવાની શક્યતા રહેશે, એટલે ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। જી, આપના વિસ્તારમાં કઈ પ્રકારનું વાતાવરણ છે, કેવો વરસાદ છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।